ગુડ મોર્નિંગ, કેમ છો? બધા મજામાં? હર હર મહાદેવ. આજે અમે ઓફિસ જવા નીકળી ગયા છે. અત્યારે અમે ઓફિસ જવા નીકળી ગયા છે. આ મારી બેન મારી સાથે આજે ઓફિસ પર આવે છે, કારણ કે મારા કાંડ પર કરાયેલા છે એટલે ખાલી કહ્યું તમે પછાડી જોઈ શકો છો. અને સંજયભાઈ ત્યાં ગાડી ખેંચે છે. સંજયભાઈ, તમને કેવું લાગે ગાડી ખેંચીને? બહુ ગરમી લાગે છે ભાઈ. એવું વરસાદ પડે તો બી આટલી ગરમી લાગે છે. એવું જ એટલું મસ્ત મોસમ છે અને ટ્રક આવેલો છે. કાકા હાઈ કરો. કાકા હાય કરો, હાય. અરે હાય કરો. હા, આ સંજયભાઈ આજે પાછા ટ્રક ઉતારે છે. જીતુભાઈ, ટ્રક ઉતારે. હા, આ જતીનભાઈ ખાલી ટાઈમ પાસ કરે છે. हम करे तो करे क्या, बोले तो बोले क्या। પાસ કરે છે. આ મોબાઈલ લેતી મારા ભાઈ. અમને પિંકલનો ફોન આવેલો હતો. પિંકલ અમને तेरी दादागिरी निकाल दूंगा मैं। બોલાવેલા છે આજે ટ્રીસી પર કે બિરયાની ખાવા બોલાવેલા છે. મંચુરિયન બિરયાની ખાવા બોલાવેલા છે કે હવે કામ કરીને જવું પડે. ભાઈ પિંકલભાઈ બી કામ કરીને જ બોલાવે યાર. ના ચાલે યાર આવું. કોઈને સ્પેશિયલ ઇન્વિટેશન હોય કે નહીં હોય, ના ચાલે એવું વસ્તુ. પિંકલભાઈ, તમે શું કહેવા માંગો છો? તમે મને બહુ ખતરનાક કામ આપી દીધેલું છે. રવિવાર જે બહુ ખતરનાક કામ કરે છે. તમે જોઈ શકો છો, હિંચકામાં બેસીને કામ કરે છે. આવું કોઈ જગ્યાએ તમને સુખ નહીં મળે. अच्छा हमको सिखा दिया। વિનો નંદામાં સુખ મળે ખાલી બેસીને કામ કરવાનું. રવિભાઈ, પંખાની સુવિધા છે. આ જતીનભાઈ પંખાની વ્યવસ્થા ગઈ રહ્યા છે, કારણ કે અમારા પેટ્રોલ પંપ પણ હમણાં બોલાવેલા છે કંઈક કામ માટે. અમે ભાટા ગઈએ છીએ. આ જતીનભાઈ કોઈ ગાડીમાં પેટ્રોલ નાખે છે. જતીનભાઈ, આપણે આ ગાડી લઈને જવાની છે? તો કઈ ગાડી લઈને જવાની છે? જુપિટર લઈને જવાની છે. પણ આપણે એકચ્યુઅલી હોન્ડામાં કામ કરીએ છીએ. એવું છે. પાક્કો અમારી ગાડીમાં ટેજાક લોચો પડી ગયો છે. ફોન નથી લાગતો. સંજયભાઈ ને જતીનભાઈ એવું કેવું છે ગાડીમાં એરર આવી ગઈ. જતીનભાઈ, બતાવો ગાડીની એરર. ગાડીમાં એરર આવી ગઈ છે અને પેટ્રોલ લેવા નીકળી ગયેલા છે ભાઠા. સલીમભાઈ, અમારા સલીમભાઈ આવી ગયા છે અમારે હેલ્પ કરવા માટે. કેવું છે? દેવો હોન્ડાવાળા છે આ લોકો. બાય હાઈ તો કરી દે. બાય લીધેલી છે. હવે અમે અત્યારે ગઈએ છીએ ભાઠા પાછા, કારણ કે ગાડીમાં એક પ્રોબ્લેમ આવી ગયેલો હતો. ઈ જેવો ગાડી ઝટકા મારતી હતી. ખબર નહીં સર્વિસ બાબત કરી કે નહીં કરી. જેથી મેં ગાડી ચલાવે એટલે મહિનામાં ગાડી પથારી ફેરી હતી. જેથી મેં ગાડી આપવા રીક્ષ છે. જતીનભાઈ, તમને ગાડી અપાય કે નહીં અપાય? જવા નીકળી ગયા છે. જતીનભાઈ અત્યારે બહુ સ્લો ગાડી ચલાવે છે. જેથી સોલો પર જવાનો જ્યાં કંટાળો આવે છે, ખબર નહીં કેમ. જતીનભાઈ, શું થાય છે તમને? અમારી પર બહુ કામ આવી ગયેલું. કામનો લોડ બહુ વધી ગયેલો છે. કેમ કે તમે ગાડી જોઈ શકો છો. આટલી બધી ગાડી ફિટ કરવામાં અમે જરાક અમારા જતીનભાઈ આરસ ખાતા હતા એટલે બહુ બધી ગાડી ફિટ કરવામાં આવી ગઈ છે. સવારે અમે 10 એક્ટિવા ફિટ કરી અને ત્યાં પાછી અમે 12 બાઇક મૂકેલી છે. કદાચ બાય સાંજ 6 વાગ્યા લગીનમાં થઈ જાય તો થઈ જાય, નહીં તો પછી બાપા સીતારામ, હર હર મહાદેવ. अभी 7 बज गए, अभी छुट्टी होने वाली है. हमारे मतलब आपको मत सिखा। छुट्टी होने वाली है. ये सब आई कर दो. भाई, सईद भाई, सरपो, अलबस बलकस, अलबस कल बलकस, अलबस. थोड़ा हमारे को हिंदी आवड़ता है, थोड़ा नहीं आवड़ता है. इसका नाम है फैजल. इसको बोलता है मैंगो. बलकस बोलता है. बलकस ये शरीर के लिए हानिकारक है. ये सेहत के लिए हानिकारक है. हाँ, ये दवा है नहीं है, करंट वाला है बेटू. ऐसा है. जब मैं के नाश्ता खावा कही છે કે આલુ પૂરી કાઢા વડાપાઉં. પેલા ભાઈ આટા ફૂલ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. લોંગ સાઈડ આવ્યા તમે હારાઓ. તમે નિયમોનું પાલન ઉલ્લંઘન કરો છો તમે.
રવિભાઈ કે બાલાજી હાર્ડવેરમાં લઈ જાય છે, ખબર નહીં શું કામ માટે. આ બાલાજી હાર્ડવેરમાં અમે આવી ગયા છે. બહુ ખાસા ટાઈમ પછી વિશાલભાઈ આવી ગયા છે. તમે વિશાલભાઈ બહુ ટાઈમ પછી આવ્યા, તમે ક્યાં ગયેલા હતા? હે દેખાતું નહીં આ તો ના હાલત. કાં તમે જરાક ખાલી પીલાયેલા છે. એમ કે વરસાદ પડે છે. કાં વરસાદ પડ્યો? તો ધીમો થઈ ગયો એમ કે. કાં ઢીમો થઈ ગયો ભાઈ? અત્યારે આ બહુ ખરાબ કામ રવિભાઈ કરે છે. શું કરે બોલ? ये गर्दन घाट घाट वाला तो ऐसा घाट सड़क पड़ी बर्फ से लगी हुई थी, अचानक रोड की ब्रेक फेल, ये क्या हुआ? ब्रेक नहीं लगा. तू तो रोड वाला से उठ गया होगा. आगे हम અત્યારે આ ગોડાઉનની તૈયારી કરે છે. ફૂલ ક્રોસ બસ બધું ઢાંકી દીધું છે, કેમ કે સિઝન પતી ગઈ, પૈસા બી પતી ગયા. રવિભાઈ બહુ મહેનત કરે છે. આકાશભાઈ છે. આ વિશાલભાઈ આપણી યુટ્યુબ ચેનલ છે, તમને ખબર છે ને? જગદીશ ગુંડિયા. કઈ દેખાશે જ નહીં, કેમ કે રાત પડી ગયેલી. આ વિશાલભાઈ ખાલી દેખાશે તમને. બાંગડાભાઈ એ બાંગડા ભાઈ તમે કઈ કરો? चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह ટીસી પર જવા નીકળી ગયા છે. વિશાલભાઈ ડ્રાઈવર છે. વિશાલભાઈ આજે હેવી ડ્રાઈવરમાં. વિશાલ કેટલા દિવસ પછી ઇકો પકેલી છે? વિશાલભાઈ કેટલા દિવસ પછી ઇકો પકડેલી છે. વિશાલભાઈ કેટલા દિવસ હળવળ માટે. વિશાલભાઈ માડે કોણ આવેલો હતું? વિશાલભાઈ કોણ આવેલો હતું તમે ઓફિસ પર? સની લીનો. તમે જોઈ શકો અગાડી અમારા અગાડી ચીપટો ચાલે એમ કે છે. વિશાલ એ વિશાલ કાઈ કરત હો? કેસન બા ઠીક બા. વિશાલભાઈ હમણાં અત્યારે ઊંધા રસ્તે લાવેલા, કેમ કે પિંકલભાઈ ને ખાલી ગેસ બાળવાથી લાવેલા હતા. પિંકલભાઈ આવું ખાલી હાથ આપે તમે બોચી નહીં પકડો પિંકલભાઈ ની, કારણ કે પિંકલભાઈ બહુ સારા માણસ છે. પિંકલભાઈ ની ઓફિસ પર ટીસી પર પહોંચી ગયા. વિશાલભાઈ આજે ની ખબર પિંકલભાઈ ની કેટલી હોય. રવિભાઈ તમે શું ખાવાના? વિશાલભાઈ ને આજે લેવાના છે. એવું છે? ખબરદાર. ટ્રીસ્યુ અડધું ટ્રીસ્યુ દેખાય. બહુ દિવસ પછી તમે ટ્રીસ્યુ પર આવેલા. તમે આજે શું ખાવું છે બોલો ખાલી? આજે કઈ નથી ખાવું. કેમ? જે મળે તે ખાઈ લેવાનું. કેમ જે મળે તે ખાઈ લેવાનું? આપણે એટલે બહાર ખાવું છે કે અંદર એસીમાં ખાવું? એસીમાં આવા જ. આપણા માલિક જેમ કે તેમ. હે વિશાલભાઈ તમે બહુ દિવસ પછી ટ્રીસ્યુ પર આવેલા છે. તમારે ક્યાં બેસ તો કેવું તમારે? ના કઈ નથી. હા તે ત્યાં જઈને લોકેશન કહી દેજે ને આવી જવાનું. અને ડબલ બાઈક જેટલા હોય. ગુડ નાઇટ રવિભાઈ. વિશાલભાઈ કેવું લાગે છે પિંકલભાઈ દુકાન પર આવીને? વિશાલભાઈ હે આમ ઉપવાસ ખાવ લે. આજે વિશાલભાઈની પછાડી જ છે આપણે. બાંગડાભાઈ તમને કેવું લાગે છે? તમે પહેલી વખત આવ્યો?